આરોહણ કર્યું છે। આ બાજુ ઉત્તર રાજાની પુત્રી ઈરાવતી સાથે પરીક્ષિતે લગ્ન કર્યા છે અને ઈરાવતી દ્વારા એમને ત્યાં 5 સંતાનો જન્મે જયાદીશ ચતુર 4 સંતાનો થયા। સૌથી મોટો જન્મે જય જ્યેષ્ઠ પુત્ર છે। વિશ્વ કલ્યાણ અર્થે કૃપાચાર્યને ગુરુ બનાવી અને કૃપાચાર્યના ગુરુપણા નીચે 3 અશ્વમેધ યજ્ઞ કરે છે, પણ 3જા અશ્વમેધ વખતે પૃથ્વીને અને ધર્મને પરેશાન કરનારો કળિયુગ આવી ચૂક્યો હતો। પૃથ્વીના રૂપમાં ગાયને અને ધર્મના રૂપમાં બળદને પરેશાન કરનારો કાળો પુરુષ જ્યારે પરીક્ષિતને દેખાણો, પરીક્ષિતે પાથામાંથી તીર કાઢીને મારવા માટે તાક્યું, પણ પેલો બહુ ચતુર છે, ચબરાક છે કળિયુગ। એ આવીને નતમસ્તક સામે આવીને ચરણમાં ઉભો રહી ગયો। હવે નતમસ્તકે કોઈ સામે ઉભો એના પર બાણ નથી મરાતો, એટલે ચપટી વગાડીને કીધું કે જા, તને જીવતદાન આપું, જતો રહે। કળિયુગે કીધું, પ્રભુ સમુદ્ર પર્યંત આયામે કરાડીતી, આખો જેટલી પણ ધરતી છે એના રાજા તમે છો, તમે કયો જતો રહે ક્યાં જાઓ, પાણીમાં તો હું રહી ન શકું, એક કામ કરો, મને સ્થાન બતાવો। 4 સ્થાન કળિયુગને પરીક્ષિતે આપ્યા છે। દ્યુતપાન શ્રીય સોન યતરા ધર્મ ચતુર્વિધ। દ્યુત એટલે જુગાર, પાન એટલે શરાબનું પાન, શ્રીય સોન વ્યભિચાર અને હિંસા। આ 4 કળિયુગે કીધું, પણ આમાંથી ક્યાંય હું નિરાતે રહી શકું એવું નથી, એકાદું તો મને સારું સ્થાન આપો। પછી પાછળથી 5મું સ્થાન આપ્યું, અનિતિના ધનમાં તારો નિવાસ। અને એ વખતે કળિયુગે દાંત વચ્ચે જીભ કચડી કે તમને રાજા મહારાજાઓને ધન બહુ વાલું હોય, એમાં ક્યારે નીતિનું ક્યારે અનિતિનું તમને ખબર નહીં રહે। એક દિવસ તારા સિંહાસન ઉપર આવીને તારી માથે આવીને ન બેહું તો મારું નામ કળિયુગ નહીં। અને ઘટના એવી જ ઘટે છે। દિવસો મહિનાઓ પછી એક દિવસ પરીક્ષિતે પોતાના જૂના બધા પટારાઓ ખોલાવ્યા તો એમાંથી એક સુંદર મુકુટ નીકળ્યો, તાજ નીકળ્યો, એટલો સુંદર કલાત્મક હતો। આ મુગટ જરાસંધનો હતો। ભીમે જ્યારે એને માર્યો એ વખતે મુગટ પડી ગયો, એ ભીમે લઈ લીધો હતો। કૃષ્ણએ કીધું કે આ આપણે ન ખપે, આપી દે। બોલે નહીં, આની કલા મને બહુ ગમે છે, હું આ પહેરીશ નહીં, પણ મારા યાદગીરી માટે લઈ જવો છે, અને આની નકશી મને બહુ ગમે। એ ધર્મરાજે એના ઉપર લખી નાખ્યું હતું કે આ મુગટ કોઈએ પહેરવો નહીં। હાથમાં મુગટ આવ્યો, વાંચે છે પરીક્ષિત, પણ કળિયુગે કબજો જમાવી લીધો। વાંચ્યું પણ શબ્દોને સમજવાની શક્તિ રહેવા દીધી નહીં। સીધો વિચાર આવ્યો, કળિયુગી વિચાર, કે આટલો સુંદર મુગટ મારા ઘરમાં પડ્યો ને હું આવા નકલી પહેરું હશે। પોતાનો મુગટ નીચે ઉતારી નાખ્યો અને આ કળિયુગી મુગટ, જરાસંધ વાળો મુગટ પોતે ધારણ કરી દીધો। અને જ્યાં માથા ઉપર કળિયુગ આવ્યો, પણ ત્યાં તો રોમ રોમમાં કળિયુગ વ્યાપી ગયો। અને સીધો જ વિચાર આવે કે આટલો મોટો સમ્રાટ હોવા છતાં ક્યારે મેં મૃગિયા તો કર્યા જ નહીં, મેં ક્યારે શિકાર તો કર્યો જ નહીં। પાંડવનો વંશ શિકાર કરવાનો વિચાર કરે, અને એ જ વખતે ધનુષ બાણ જોડી લઈ અને ઘોડા પર બેસી અને જંગલમાં શિકાર કરવા માટે ગયો છે। એટલો બધો આગળ જંગલમાં ઘૂસી ગયો કે પછી તો મૃગ ક્યાંક સંતાઈ ગયું અને પોતે ભૂલો તો પડ્યો, પણ પ્યાસ અને ભૂખ લાગી, પછી પાણીની તરસ લાગી હતી। પાણીની ખોજમાં એ ભટકતો હતો, અને એમાં એને સુંદર આશ્રમ દેખાયો। સુંદર આશ્રમ દેખાયો, સુંદર સરોવર દેખાયું। કળિયુગી બુદ્ધિ હોવાથી પાણી પીધું નહીં। એને વિચાર આવ્યો કે આટલું સુંદર આશ્રમ છે તો આશ્રમના સંતો હમણાં મારું સ્વાગત કરશે, સન્માન સાથે મને ફળ ફ્રૂટ ખાવાનું ને જળ બધું આપશે। જો સાધુ સંતો પાસેથી સન્માન લેવાની ઈચ્છા જાગે છે, સંતોને સન્માન દેવાય, એની પાસેથી ક્યારે સન્માનની અપેક્ષા રખાય નહીં। અને જેથી સાધુ સંતો પાસેથી સન્માન લેવાની અપેક્ષા જાગે ત્યારે સમજવાનું કે હવે મોત નજીક છે। અમે વ્યાસપીઠ ઉપરથી વધારે ન બોલીએ કે બધી બહુ મર્યાદા લાગે, પણ આ કલ્યાણનો આરંભ ત્યાંથી થાય, મારો કહેવાનો।
જ્યાં આશ્રમમાં પરીક્ષિત આવ્યો તો મહારાજ શમીક ધ્યાનસ્થ બેઠા હતા. મનમાં વિચાર કરે કે આ ઢોંગી હમણાં આગળ ઊભો થઈને એમ કે ઓ તમે અમારા આશ્રમમાં આવી ગયા, મને કાંઈ ખબર ન પડી, આવો આવો પધારો, આવું બધું થાય. પણ એવું કાંઈ થયું નહીં. મહારાજ ધ્યાનસ્થ હતા. 2-3 વખત સાથ કર્યા, મહારાજ ન જાગ્યા. એક તો ભૂખ અને પ્યાસ હતી અને સન્માન મળ્યું નહીં એટલે ક્રોધ આવ્યો અને ક્રોધમાં મારી નાખવાનો વિચાર આવ્યો. ભાથામાંથી તીર કાઢે અને બાણ ઉપર ચડાવીને મારવા માટે જ્યાં તીર તાકે બાજુના દરમાં તક્ષક નાગ છુપાયેલો હતો. એ તક્ષકે જોયું કે પાંડવનો વંશ બ્રહ્મ હત્યા કરવા જઈ રહ્યો છે. જો આ કમાણમાંથી તીર છૂટ્યું તો બ્રહ્મ હત્યા થઈ જશે, પાંડવનો વંશ કલંકિત થઈ જશે. મારે એક કુળને બચાવવું જોઈએ, આ પરીક્ષિતને બચાવવો જોઈએ. એટલે ફૂફાડો મારી અને પરીક્ષિત બારો આવે છે, તક્ષક બારો આવે છે. અને જ્યાં તક્ષક બારા આવ્યા, ફૂફાડો માર્યો એટલે પરીક્ષિતે કીધું કે બાવા લોકો અમને બીવડાવવા માટે હાપોલિયા પાડી રાખ્યા છે, અમે હાપોલિયાથી બી. તીર તાક્યું તું મહારાજને મારવા માટે, એ તક્ષકને માર્યું. આ હરિવંશ પુરાણમાં, ભાગવતમાં કથા નથી, હરિવંશ કહે છે.